નમસ્કાર દર્શક મિત્રો, શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે? નથી જાણતા તો ચાલો જાણી લો. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ હસી ખુશીથી ભરપૂર રહેશે. આજે પારિવારિક જીવન ખૂબ જ સુખદ રહેશે અને તમારા પ્રેમ સંબંધોમાં મધુરતા ભળશે. જો કે મન પર થોડો બોજ રહી શકે છે, જેના કારણે કેટલીક ચિંતા સતાવી શકે છે. તમારા ભાગ્યના સિતારા આજે મજબૂત છે, પણ ઘરના કોઈ વડીલના સ્વાસ્થ્યને લઈને થોડી પરેશાની થઈ શકે છે. સાવચેત રહેવું અને તેમનું ધ્યાન રાખવું જરૂરી છે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કામના સ્થળે કોઈ નવા પ્રોજેક્ટની શરૂઆત કરવાનું યોજના બનાવી શકો છો, જે ભવિષ્યમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાનું વિચારતા હો તો આજે સફળતા મળવાની શક્યતા વધારે છે. પ્રેમ સંબંધોમાં નાની મોટી વાતોને લઈને થતી દલીલોથી દૂર રહેવું, નહીં તો સંબંધોમાં કડવાશ આવી શકે છે. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેશે, જેના કારણે તમે શારીરિક રીતે થાકી શકો છો. વ્યાપારમાં કોઈ મોટો ફેરફાર કરવાનો વિચારતા હો તો હાલ પૂરું તેને ટાળવું. સાવધાન રહેજો, કારણ કે પાર્ટનર તરફથી કોઈ પ્રકારનો દગો મળવાની શક્યતા છે. તેથી કોઈ પણ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ ન કરવો. જીવનસાથીનું વચન આજે તમારા માટે ખૂબ જ કામની સાબિત થશે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સામાજિક કાર્યોમાં સહભાગ લેવાનો રહેશે. આજે તમારી આસપાસના લોકો તમારા સ્વભાવ અને વાણીથી પ્રભાવિત થશે. આજનો દિવસ તમારી માટે સારો રહેશે, પણ બિનજરૂરી વિવાદોથી બચવું અને તમારી વાણી પર નિયંત્રણ રાખવું જરૂરી છે. આજે વિના કારણ ગુસ્સો કરવાથી બચો. માતા પિતાના આશીર્વાદથી આજે કોઈ અટકી પડેલું કામ પૂરું થશે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશીઓથી ભરપૂર રહેવાનો છે. આજે તમને આકસ્મિક ધન લાભ થવાના યોગ પણ બની રહ્યા છે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ વધારે મજબૂત બનશે. ઘર પરિવારમાં શાંતિનું વાતાવરણ રહેશે, જેના કારણે તમારું મન હળવું રહેશે. કોઈ માંગલિક કામમાં ભાગ લેવાનો મોકો મળશે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. આજે તમારા મનમાં નકારાત્મક વિચારો આવશે, પણ તમે એને દૂર કરશો. કામના સ્થળે આજે તમારે ખાસ ધ્યાન આપવું પડશે, તો જ તમારા અટકી પડેલા કામ પૂરા થશે. મિત્રો કે પરિવારના લોકો સાથે આજે કોઈ જગ્યાએ બહાર ફરવા જવાનું પ્લાનિંગ કરશો. રોકાણ કરવા માટે અનુકૂળ સમય છે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિ લઈને આવશે. આજે તમે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ધીરજથી કામ લેશો. કોઈ પણ મોટો નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવાની, પણ પહેલા બધી વાતોને ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરજો. જીવનમાં સુખ શાંતિનો આગમન થશે. મિત્ર માટે આજે તમારે થોડી ભાગદોડ કરવા પડી શકે છે. જીવનસાથી માટે કોઈ સરપ્રાઈઝ વગેરે પ્લાન કરી શકો છો. આજનો દિવસ વૃશ્ચિક રાશિના જાતકો માટે ઉર્જા અને ઉત્સાહથી ભરપૂર રહેશે. આજે લાગણીમાં આવીને કોઈ પણ નિર્ણય લેવાથી બચો. પરિવારના સભ્યોને સાથે હસી ખુશી સમય પસાર કરશો. જીવનસાથી આજે તમારી સાથે ખભે ખભા મેળવીને ચાલશે. આજે તમારે સંબંધોમાં થોડી સાવધાની રાખવી જરૂરી છે. સંતાન આજે તમારી પાસે કોઈ વસ્તુ માંગી શકે છે. આજનો દિવસ ધન રાશિના જાતકો માટે સુખ અને શાંતિ લઈને આવી રહ્યો છે. આજે તમારી આસપાસ હસી ખુશીનો માહોલ રહેશે. પર્સનલ અને પ્રોફેશનલ બંને લાઈફ વચ્ચે સંતુલન જાળવી રાખવું પડશે. જીવનસાથી અને સંતાનોને સાથે સમય વિતાવીને ખુશીનો અનુભવ થશે. આજે કોઈને કોઈ પણ વચન ખૂબ જ સમજી વિચારીને આપો. માતા આજે તમને કોઈ મોટી જવાબદારી સોંપી શકે છે. મકર રાશિના જાતકોને આજે દિવસની શરૂઆતમાં જ કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. નોકરી કરી રહેલા લોકોને આજે પગાર વધારો વગેરે મળી શકે છે. સંતાનના કરિયરને લઈને સમસ્યાઓનો ઉકેલ આવશે. જે લોકો લગ્ન કરવા ઈચ્છે છે તેમના માટે વાતચીત સફળ રહેશે. ઘર પરિવારમાં હસી ખુશીનો માહોલ જોવા મળી શકે છે. મિત્રો સાથે મોજ મસ્તીમાં સમય પસાર કરશો. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેવાનો છે. મનમાં નકારાત્મક વિચારો ન આવવા દો અને શક્ય હોય એટલા સકારાત્મક વિચાર કરજો. આજે બની શકે તો બિનજરૂરી વાદ વિવાદથી દૂર રહો, નહીં તો તમારી માનસિકતા સામે સવાલો ઊભા થશે.
ભૂતકાળમાં કરેલી મહેનતનું આજે તમને શુભ પરિણામ મળશે. વિદ્યાર્થીઓને આજે માનસિક અને બૌદ્ધિક બોજમાંથી મુક્તિ મળી શકે છે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. આજે તમે જે પણ કામમાં હાથ નાખશો એમાં તમને સફળતા મળશે. કામના સ્થળે આજે તમને ઉચ્ચ અધિકારીઓનો સંપૂર્ણ સાથ સહયોગ મળી રહ્યો છે, તેમજ તેમના સાથેના સંબંધો વધારે મજબૂત બનશે, જે તમને ભવિષ્યમાં મોટા ફાયદા થવાની શક્યતા છે.